નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતો માટે આ વિડીયો છે એ ખૂબ જ અગત્યનો છે, કારણ કે ખેડૂતો માટે સરસ મજાની યોજનાઓ છે એ આવી રહી છે અને એ યોજનાના ફોર્મ છે એ ક્યારે ભરાવાના છે, કઈ તારીખે ભરાવાના શરૂ થશે અને ક્યાં સુધી ફોર્મ ભરાશે, જોઈએ આ એક મહત્ત્વના પરિપત્ર પરથી। તો આ મિત્રો પરિપત્ર છે 25/3/2026નો છે અને ખેતીવાડી નિયામક કચેરી ગાંધીનગરનો પરિપત્ર છે। તો જોઈએ વર્ષ 2026-27 માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ મેળવવા પોર્ટલ ખુલ્લું મૂકવા બાબત। તો એમાં લખ્યું છે કે સવિનય ઉપરોક્ત વિષય અનુમય જણાવવાનું કે વર્ષ 2026-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ 27/3/2026 થી 26/4/2026 સુધી એટલે કે 31 દિવસ સુધી છે એ આ પોર્ટલ ખુલ્લું રહેવાનું છે, જે ધ્યાને લઈ આપના જિલ્લાના વિસ્તરણ તંત્ર મારફત તથા સ્થાનિક વર્તમાનપત્રોમાં સામેલ પ્રેસ નોંધ પ્રસિદ્ધ કરવા તથા લોકલ ટીવી ચેનલોમાં છે એ આનો પ્રસાર છે એ બહોળા પ્રમાણમાં થાય એવું સરકાર છે એ ઈચ્છી રહી છે। તો મિત્રો જોઈ શકો છો તમે કે આ સંયુક્ત ખેતી નિયામક અંક ગુજરાત રાજ્ય ગાંધીનગરનો પરિપત્ર છે અને એમાં એને પ્રેસ નોટ પણ આપી છે। તો એ પણ આપણે જોઈએ। ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ 27/3/2026 થી 26/4/2026 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવા બાબત। તો વર્ષ 2026-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વિવિધ ખેત ઓજારોના સાધનો જેમ કે કમ્બાઇન હાર્વેસ્ટર, કલ્ટિવેટર, રોટાવેટર, લેસર, લેન્ડ લેવલર, પછી ગ્રાઉન્ડ ટીગર, હેરો, પ્લાઉડ, તમામ પ્રકારના છે એ સાધનો। એમાં બીજા પણ છે તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાવર સંગ્રહ ટક્સર, ગોડાઉન, માલવાહક વાહન, પંપ સેટ, પાક સંરક્ષણ સાધનો અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય છે એ આપવામાં આવે છે। તો આના ફોર્મ છે એ તમે 27/3/2026 થી 26/4/2026 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે। ચાલુ વર્ષે આ ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલ ખેડૂતો અને નોંધણી બાકી હોય તેવા તમામ ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન માટે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર મારફત ઓટીપી દ્વારા અથવા તો બાયોમેટ્રિક દ્વારા કરી શકશે। વર્ષ 2026-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા આધાર ઓથેન્ટિકેશન કર્યા બાદ ઘટક માટેની જરૂરી વિગતો અરજી ભરી કરવાની રહેશે। આથી ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી દ્વારા બાયોમેટ્રિક દ્વારા નોંધણી અરજી કરવા તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે। તો મિત્રો આ 42 ઘટકો છે એમાં તમે અરજી છે એ તમે કરી શકશો। તો આમાં 31 દિવસ સુધી છે એ આના ફોર્મ ભરાવાના ચાલુ રહેશે। તો મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમે આના ફોર્મ છે વહેલામાં વહેલી તકે ભરી દેજો। તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર।